હળવદમાં સૌપ્રથમવાર હળવદ તાલુકા વાનંદ ચોવીસી આયોજિત 11 દીકરીઓના સમૂહ લગ્ન તારીખ 7/12/2024 ને શનિવારે યોજાયા. આ સમૂહ લગ્નમાં 81મી પણ વધારે ઘર વપરાશની વધુ વસ્તુઓ નવદંપતીને ભેટ આપવામાં આવેલ. 5000મી પણ વધારે આ સમૂહ લગ્નમાં લોકોએ પ્રસાદ લીધેલ. આ પ્રસંગે શ્રી નકલંગ ગુરુધામ શક્તિનગરના મહંત શ્રી દલસુખરામ બાપુ તથા હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ તથા વઢવાણ લીંબોજી ભવાનીનગર મંદિરના મહંત ઋષિદાસજી મહારાજ તથા બજાના ઘોઘા બાપજી મંદિરના મહંત છબીલદાસ મહારાજ વગેરે સંતો ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી નવદંપતીને આશીર્વચન પાઠવેલ. આ પ્રસંગે ઝાલાવાડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રસિકભાઈ કરસનભાઈ બજાનિયા, સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ નટુભાઈ નાગજીભાઈ બજાનિયા, હળવદ વાનંદ ચોવીસી ના પ્રમુખ ધીરુભાઈ ગોરધનભાઈ લાગનોજા, રસિકભાઈ અમરશીભાઈ સચાનિયા, કિશોરભાઈ લાલજીભાઈ ચારોલા, દિલીપભાઈ ચમનભાઈ દસાડિયા, ભરતભાઈ બચુભાઈ લખતરિયા તથા હળવદ વાનંદ એસોસિએશન તથા સમૂહ લગ્ન સલાહકાર સમિતિ તથા હળવદ વાનંદ યુવક મંડળ આ કાર્ય માટે જહેમત ઉઠાવેલ. રિપોર્ટર સંતોષભાઈ ઓગાનિયા, હળવદ.